ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સૌથી પહેલા બધાને ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છે કે ધોરણ 12 સાયન્સ પછી જે મિત્રોને ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં જવાનું હોય અથવા તો ડિપ્લોમા ફાર્મસી અભ્યાસમાં પછી કહેવાય ને કે જે 25-26 માટે ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ છે એની આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ છે એના વિશે ડિસ્કશન કરવાના છે. જે લોકોને એડમિશન કરવાનું છે એને અમુક ઇમ્પોર્ટન્ટ ડેટ અને એક કી છે, પ્રોવિઝનલ કી કહેવાય ને આપણે, એ તમારે ફોલો કરવાની રહેશે. તો એના વિશે ડિસ્કશન કરવાની છે. જે મિત્રોને 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં જવાનું છે અથવા તો ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસોમાં, બરાબર છે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો જો મિત્રો અહીંયા તમારા સામે એક નોટિફિકેશન છે એ તમારે વ્યવસ્થિત વાંચવાનું છે, બરાબર છે. આ નોટિફિકેશનમાં જે રીતે કીધેલું છે એ પ્રમાણે તમારે એની ડેટ છે, એના અમુક નિયમ છે, રૂલ્સ છે, એ તમારે શું કરવાનું છે કે ફોલો કરવાના રહેશે. જે લોકોને એડમિશન લેવાનું છે એ મિત્રોની વાત કરી છે, બરાબર છે. અને એડમિશન માટેના ઇમ્પોર્ટન્ટ બીજી ઘણી બધી એવી સૂચના છે એ પણ તમારે જોવાની છે. કયા કયા ડોક્યુમેન્ટ છે એ પહેલા તમારે આખે આખું વાંચી લેવાનું. મેરિટની જોગવાઈ શું છે, લઘુત્તમ લાયકાત શું છે મિત્રો, બરાબર છે. આખે આખું બધું અહીંયા લખેલું જ છે ચોકસાઈપૂર્વક. એ તમારે ઓલ વાંચવાનું રહેશે, બરાબર છે. ગુજરાતીમાં છે આ નોટિફિકેશન, અને એસીપીસી ની વેબસાઇટ છે મિત્રો, બરાબર છે. એમાં પણ તમને ઇંગ્લિશમાં પણ મળી રહી, ગુજરાતીમાં પણ મળી રહી. ઓકે. અને બાકી આપણે તમારી વાત કરીએ તો ડેટ પણ આપેલી છે. જો ડિગ્રીમાં અથવા ડિપ્લોમા ફાર્મસીમાં જે લોકોને એડમિશન લેવું છે 12 સાયન્સ પછી મિત્રો, બરાબર છે, એની આપણે વાત કરી છે. જે મિત્રોને જવાનું છે એ લોકો માટે તો આપેલ ડેટ પ્રમાણે તમારે શું કરવાનું છે કે તમારે તમારું જો અહીંયા લાસ્ટ ડેટ છે રજીસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી, એના માટેની લાસ્ટ તારીખ તમને 30 આપી છે. કેટલા મહિનાની? તો કે 5મા મહિનાની. એ પણ તમારે ફોલો કરવાની રહેશે, બરાબર છે. એટલે એ મિત્રો ખાસ ધ્યાન રાખે. જે લોકોને એડમિશન કરવાનું છે રજીસ્ટ્રેશન ડેટ છે પેલા વ્યવસ્થિત ટાઈમસર કરી આપે. અને રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું એ તમારું 4થા મહિનાની 3 તારીખ છે, એ પ્રમાણે ફોલો કરે. પછી પબ્લિક છે, પ્રોવિઝન મેરિટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છે, સીટ મેટ્રિક છે, એ બધું. અને આ તમારે ઓલ ડેટ છે મિત્રો, એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારું એડમિશન છે એની આખી આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરવાની છે. જો તમે કદાચ ન સમજાય તો એ લખેલું પણ છે અહીંયા આખે આખો વિસ્તારમાં કે પ્રોવિઝનલ કી ડેટ ફોર ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, બરાબર છે, અથવા ફર્સ્ટ યર આફ્ટર 12 સાયન્સ એડમિશન લેવાનું છે જે મિત્રોને 25 અથવા 26 બંને માટે લાગુ પડી રહ્યું છે, બરાબર છે. તો અત્યારે જે મિત્રોને 12 સાયન્સ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે જે મિત્રોને એડમિશન લેવું છે, બરાબર, ડિગ્રીમાં ડિપ્લોમા ફાર્મસીમાં 12 સાયન્સ પછી, એ મિત્રોની વાત કરેલી છે. તો ઓલ ડેટ છે મિત્રો એ તમારે જે અહીંયા આપેલી છે પણ બધી ધ્યાન રાખવાની છે. લાસ્ટ ડેટ અને ડિસ્પ્લે ધ ફાઇનલ વેકેન્સી ફોર રાઉન્ડ 2 છે એ 8મા મહિનાની 1 તારીખે, બરાબર. અને બાકીનો જે પ્રમાણે નિયમ છે એ સૂચના વાંચવાની અને ફોર્મ ભરવામાં કોઈ પણ ઉતાવળ નહીં કરવાની, આરામથી કરવાનું, બરાબર છે. અને આવી પીડીએફ તમારે જોતી હોય તો એસીપીસી ના વેબસાઇટ પર મળી જાય, તો કોઈ ન મળે તો મને પર્સનલી મેસેજ પણ કરી શકે છે, હું એને આપીશ. અને આ તમારે પીડીએફ છે કે આ શેડ્યુલ પ્રમાણે તમારે શું કરવાનું છે કે ઓલ ફોલો કરવાનું રહેશે અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ઓકે મિત્રો. બીજું તમને કાંઈ ના સમજાય તો મને પર્સનલી પૂછવાનું રહેશે, બરાબર. અને આપણે જો આ પણ શેડ્યુલ છે એ પણ છે તમને ઘણી જગ્યાએ મળી રહેશે, એટલે તમારે કંઈ ટેન્શન લેવાનું છે નહીં, બરાબર છે. બાકી તમારે આખે આખું નોટિફિકેશન વાંચી અને જે મિત્રોને એડમિશન લેવાનું છે એ મિત્રો પોતાનું કામ છે એ ચાલુ કરી દે, બરાબર છે. કંઈ ના સમજે તો મને પર્સનલી પણ મેસેજ કરે. અને જે મિત્રોને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાના D to D, એ મિત્રોનું પણ ચાલુ થઈ ગયું છે 3rd સેમથી ડાયરેક્ટ 2nd યરમાં, બરાબર છે, બીજા વર્ષથી. તો ઓલ ડેટ છે જીટીયુની આવી ગઈ છે મિત્રો એસીપીસીમાં. વ્યવસ્થિત તમારી એડમિશન પ્રોસેસ છે કમ્પ્લીટ કરી નાખો, બરાબર છે. કોઈને ફોર્મ એપ્લાય કરવું હોય, ના સમજાય તો મારો કોન્ટેક્ટ પણ કરી શકે છે, હું એને ગાઈડ કરીશ અને ફોર્મ પણ ભરી આપીશ. ડાઉટ કરી માટે અથવા તો કોઈ પણ એવું લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. પ્લસ આપણે ડિગ્રી માટેનું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે, બી અથવા બીટેક, બસ એ બંને માટે લાગુ પડે. સેમ 1 થી આવશે સાયન્સ પછી એ મિત્રો હોય છે, અને પ્લસ ડિપ્લો વાળા હોય છે એ સેમ 3 થી આવશે, બરાબર છે. એના માટે વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક તમે નીચે આપી દઉં. પ્લસ જીટીયુની ન્યૂ અપડેટ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ છે, એમાં તમે ટાઈમ ટેબલ, રિઝલ્ટ, ઓલ વસ્તુ છે એ મળી રહેશે. ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પેપર કઈ રીતે લખવા, આઈએમપી પ્રશ્ન, તમારા ઓલ વસ્તુ, એની લિંક તમે નીચે આપી દઉં. ડાઉટ કરી માટે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં પણ તમે મેસેજ કરી શકો છો. અને હું આશા રાખું કે જીટીયુની નવી 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 અપડેટ ડિગ્રીમાં છે, ડિપ્લોમા છે, એડમિશનની છે, ટાઈમ ટેબલ છે, તમારું સિલેબસ, ઓલ વસ્તુ છે તમને એ વિડીયો ઇમ્પોર્ટન્ટ મળી રહેશે. તો આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે. જે મિત્રોને એડમિશન કરવાનું છે ડિપ્લોમા ફાર્મસી ડિગ્રીમાં એડમિશન 25-26, એ વ્યવસ્થિત પોતાનું ફોલો કરી અને ડેટ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે કમ્પ્લીટ કરી આપે. કંઈ પણ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. તમે બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો જે મિત્રો 12 સાયન્સ કરીને જવાના છે, ફાર્મસીમાં છે, એન્જિનિયરિંગમાં ડિગ્રીમાં એડમિશન લેવું છે એની વાત કરી છે, બરાબર છે, બરાબર. બાકી તમારે પોતાના શેડ્યુલ પ્રમાણે જોઈ લેવાનું. અને જે મિત્રોને ડિગ્રી ડિપ્લોમા છે અને ડિગ્રીમાં એડમિશન લેવું છે D2D વાળા, એની પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો ફાર્મસી છે અથવા તો બીજા કોઈ જીટીયુની ઘણા પ્રોગ્રામ છે એ પોતાના ન્યૂ એડમિશન માટેનું ટાઈમ ટેબલ છે એમાં તમારે ફોલો કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.